કામ કરવા ખાતર કરવું હોય તો ના કરતા, ખરેખર લોકો માટે કામ કરવું હોય ત્યારે જ કામ કરજો. આવું એટલે કહી રહ્યા છે કેમ કે કેશોદ તાલુકાના મોવાણા ગામનો રસ્તો જે સુવિધા કરતા કંટાળાજનક બની ગયો છે અને હવે પરેશ ગોસ્વામી ત્યાં પહોંચ્યા છે અને અધિકારીઓને આડે હાથ લીધા છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સરકાર કાગળ ઉપર વિકાસનો ડંકો વગાડે છે, પણ હકીકતમાં ગામને રસ્તો મળે છે એ પણ કેવો, લોકોની તકલીફમાં વધારો કરે તેવો. અને આજે તેના કારણે ગામના લોકો કંટાળ્યા છે કેમ કે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે ગામના લોકોને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. પરેશ ગોસ્વામી આજે મોવાડા ગામે પહોંચ્યા અને તે ગામના લોકો સાથે વાત કરી છે. પહેલા તે સાંભળી લઈએ. જય જવાન જય કિસાન. આજે હું આવ્યો છું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામે. આપણે અત્યારે જે રસ્તામાં ઉભા છે એ રસ્તો છે મોવાણા ગામથી લઈને ચાંદીગઢ બાજુમાં ગામ આવેલું છે. બંને ગામને જોડતો જાહેર માર્ગ છે. આ માર્ગ ઉપર અનેક જે પ્રવાસીઓ છે અવર જવર કરતા હોય છે. અનેક ખેડૂતની વાડીના પણ રસ્તા છે, એક ગામથી બીજે ગામ જવાનો પણ રસ્તો છે. માત્ર ચાંદીગઢ નહીં પણ ચાંદીગઢથી પછી ઘેડમાં આગળ ઉપર કોઈને જવું હોય તો પણ આ રસ્તેથી માણસો છે એ મુસાફરી કરે છે. એટલે આ જાહેર માર્ગ છે, અનેક વાહનો છે આ રસ્તા ઉપરથી પસાર થાય છે, અનેક ખેડૂતો પસાર થાય છે. ત્યારે આ રસ્તાની સમસ્યા એવી છે કે બંને બાજુ ખેતર છે, વાડી છે અને વચ્ચેથી આ સિમેન્ટ રોડ પસાર કર્યો છે. દુઃખની બાબત એ છે કે આ સિમેન્ટ રોડ છે એ તો બની ગયો છે. રસ્તા કોઈ પણ જગ્યાએ બનતા હોય એ સારી બાબત છે, પણ રસ્તા જો પ્લાનિંગથી બને તો એ મુસાફરોને કે આમ જનતાને છે ઉપયોગી થતા હોય. જો પ્લાનિંગ ન હોય તો જનતા છે ઉલટાની સગવડને બદલે અગવડતામાં પડે છે. એવી જ રીતે કંઈક આજે આ મોવાણાથી ચાંદીગઢના રસ્તાની અંદર બન્યું છે. આપણે જોઈ શકાય કે આમથી એક વાયુ આવે છે, એક ઓકરું આવે છે. આ ઓકરાની અંદર પાણી એમ સતત વહેતું આવે છે. હવે અત્યારે તો શિયાળાનો માહોલ છે, શિયાળો ચાલી રહ્યો છે. ચોમાસામાં થોડુંક વધારે પાણી ભરાતું હોય, પણ શિયાળામાં પણ અત્યારે તડકો હોય ને આ પાણી ભરાય એટલે આ સિમેન્ટ રોડ છે. હવે બતાવવા માંગશું, આપણે બધા ખેડૂત ભાઈઓ પણ અહીંયા ચાંદીગઢ અને મોવાણાના ખેડૂતો પણ અત્યારે ઉપસ્થિત છે. અને આ સંપૂર્ણ રસ્તો લગભગ 1.5 થી 2 કિલોમીટરનો છે ને, 2 કિલોમીટર સુધી આ સિમેન્ટ રોડ છે. હવે સમસ્યા એ છે કે આ સિમેન્ટ રોડ ઉપર પસાર થાય તો આ પાણીને કારણે શેવાળ જામી ગયો છે, એટલે કોઈ ટુ વ્હીલ લઈને નીકળે તો એ સ્લીપ થઈને પડે છે. ભૂતકાળની અંદર અનેક લોકોના હાથ પગ આ રસ્તાની અંદર ભાંગ્યા છે આ શેવાળને કારણે, અને એક વ્યક્તિનું મૃત્યુ પણ આ શેવાળને કારણે મોટરસાયકલ સ્લીપ થવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ આ રસ્તાની અંદર થયેલું છે. એટલે આ ખૂબ દુઃખદ બાબત છે. અને અત્યારે પણ ચોમાસું તો પૂર્ણ થઈ ગયું, આજે ચોમાસું પૂર્ણ થઈ ગયું, એને પણ 2-3 મહિના જેવો સમય વીતી ગયો, છતાં પણ આજની તારીખે આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ અઘરું છે. આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું એવી બાબત છે. એનું કારણ છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે, પણ જે પાણીનો નિકાલ હોય, સાઈડની ગટર હોય, એ ગટરની વ્યવસ્થા થઈ નથી. એટલે જો ગટરની વ્યવસ્થા હોય તો આ પાણી છે ગટરમાં થઈ અને નીકળી જાય. એટલે ખાસ આ રસ્તાની બંને બાજુ જે એન્જિનિયરના સૂચન મુજબ જે ગટર થવી જોઈએ એ ગટર આની અંદર નથી. એટલે ગટરના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજા નંબરની અંદર આ રસ્તા બાબતે અનેક ખેડૂતોએ અને અનેક ખેડૂત આગેવાનોએ તંત્રને રજૂઆત પણ કરેલી છે. એ પણ ઓન પેપર છે. એની અંદર એન્જિનિયર હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય અને કલેક્ટર સુધી આ તમામ વ્યક્તિને આની રજૂઆત થઈ છે, છતાં પણ હજી કોઈ આનું ઠોસ પરિણામ આવેલું નથી. એટલે ખાસ કરીને આજે આ એક વિડીયોના મારફતે મીડિયાના માધ્યમથી હું સરકારને અપીલ કરું છું કે આ જે ચાંદીગઢ અને મોવાણાને જોડતો જે રોડ છે આની અંદર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, ગટર કરવામાં આવે અને આગળના દિવસની અંદર કોઈનું મૃત્યુ ન થાય, કોઈના હાથ પગ ન ભાંગે અને આ રસ્તો છે એ જનતાને વપરાશ માટે કામ લાગે એવી વ્યવસ્થા કરવામાં આવે. જો એવું નહીં કરવામાં આવે તો આના માટે આગળ પણ અમે ઉગ્ર રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું, કેમ કે આ મુદ્દો છે ખૂબ અત્યંત સંવેદનશીલ અને ગંભીર છે. એટલે અને ગામ લોકોની જે માંગ છે, ચાંદીગઢ અને મોવાણા બંને ગામ લોકોની જે માંગ છે કે આ રસ્તાનું અમારે નિરાકરણ થવું જોઈએ. એટલે આજે અમે આ ગામની મુલાકાત લીધી છે. તો આ તાત્કાલિક ધોરણે સરકાર છે આનો રસ્તો કાઢે એવી હું અપેક્ષા રાખું છું. ગામ લોકો છે આપણું બધાનું શું કહેવાનું છે આમાં? એમાં શું છે ભાઈ, આ રસ્તો છે ને ભાઈ અહીંથી 1/2 કિલોમીટર વાળી થાય. ઈ વાડી વાળા ચોમાહામાં આંદલા થઈ
ને પાછા બીજાના ખેતરમાં થઈને હવે 7 થી 8 કિલોમીટર વાહન ફેરવે, મજૂરને લઈને 7 થી 8 કિલોમીટર સુધી ફેરવે છે બધા વાહન. ત્યાં સુધી વાડીએ અહીંથી પોતે તો આગળ એક ખેતરમાં જ છે, પણ અહીંથી હલાય જ નહીં. એટલે એ ઠેઠ હાંડલા ફરીને આવે એ રસ્તે થઈ, અને કોકના ખેતરમાં એ હાલવા જ જઈએ છે બધા. એટલે એ હાલીને જ એને ખેતર મજૂરો પોતાડવામાં 1 કલાક લાગે. એટલે એ કેવડું બધું અટાણે ખેડૂતને એ બધી કેટલી બધી એટલે પરેશાની ખાલી છે. અવર જવર ની કાકાનો જે પ્રશ્ન છે એ મુજબ અવર જવર માં તો પ્રશ્ન છે, પણ જે આપણે વાડીએ જવું હોય તો 7-7, 8-8 કિલોમીટર રસ્તો પણ ફેરવવો પડે. એટલે અનેક પ્રકારની સમસ્યા છે. આ રસ્તો છે એ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે ખૂબ જરૂરી છે. અંતે આ ભારત દેશના નાગરિકો છે, આ નાગરિકોનો જે હક છે, એનો અધિકાર છે કે એને રસ્તો મળ્યો છે, તો રસ્તામાં પાણીના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ. માત્ર આની અંદર એક જ માંગ છે, રસ્તો તો ઓલરેડી છે, રસ્તો બનાવવાની જરૂર નથી, પણ રસ્તાની બંને બાજુ ગટરની વ્યવસ્થા નથી. તો આ ગટરની વ્યવસ્થા થાય જેથી કરીને બંને ગામના અથવા તો અન્ય જે મુસાફરો છે આ રસ્તાનો વપરાશ કરી શકે. જય જવાન જય કિસાન. હું આ મીડિયામાં છે ને બપોર મોકલી દઉં. રસ્તો મંજૂર તો થયો, ફંડ ફાળવાયો પણ ખરી, પણ કામ શરૂ થયું અને એન્જિનિયરે કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે ગામના લોકો તકલીફ ભોગવી રહ્યા છે. સારો રસ્તો આપવાનું કામ સરકાર કરે છે, પણ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર વિકાસના નામે જે પૈસા છે તે પોતાના ખિસ્સામાં નાખી દે છે, જેના કારણે આજે મોવાણા ગામના લોકો કહી રહ્યા છે કે રસ્તાની તરત તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે કડક કાર્યવાહી થાય, અને મહત્વનું છે જે વિકાસની જાહેરાત નહીં, વિકાસની ખાતરી કરવામાં આવે, જેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આપણે જોતા હોઈએ છીએ જે વિકાસના નામે જે રસ્તો અને જે બધું બનાવવામાં આવે છે, પણ તે રસ્તો ખરેખર લોકોની સુવિધામાં વધારો કરે તેવો હોય છે કે લોકોની તકલીફમાં વધારો કરે તેવો. આ મોવાણા ગામ ખાતેનું જે ઉદાહરણ છે તે અત્યારે પૂરું પાડે છે કે માત્ર ખાલી વિકાસના નામે જે રસ્તો તમે બનાવી દો છો, જેના કારણે પાછળ લોકોને તકલીફ ભોગવવાનો વારો આવે છે. આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.